सूरे फुरकान सूरा नंबर 25। શરૂ કરું છું ખૂબ જ મોટા મહેરબાન ને બહુ જ રહેમવાળા અલ્લાહના નામથી। બરકતવાળો છે અલ્લાહ કે જેણે પોતાના બંદા પર યાની કે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર ફુરકાન ઉતાર્યું છે, યાની કે એ કુરાને મજીદ કે જે હક અને બાતિલ વચ્ચે ફર્ક કરે છે, કે જેથી તે તમામ દુનિયાવાળાઓને અલ્લાહના અઝાબથી બીવરાવનારો થાય। ولم يتخذ ولدا ولم يكن له شريك في الملك وخلق كل شيء فقدره تقديرا। તે અલ્લાહ કે જેના માટે આસમાનો તથા જમીનની સલ્તનત છે, બાદશાહી છે, યાની કે આસમાનો તથા જમીનની ન ભાંગવાવાળી સલ્તનત છે, જેણે ન કોઈને દીકરો બનાવ્યો ને ન બાદશાહતના મામલામાં તેનો કોઈ ભાગીદાર છે, ને તેણે દરેક વસ્તુને પેદા કરી પછી તે દરેકને માટે ચોક્કસ અંદાજ નક્કી કરી દીધો કે જેવો અંદાજ કરવો જોઈતો હતો। ولا يملكون لأنفسهم ضرا ولا نفعا ولا يملكون موتا ولا حياة ولا نشورا। અને લોકોએ તેને છોડી દઈને એવા માબૂદો મેળવી લીધા છે કે જેઓ એક નજીવી વસ્તુ પણ પેદા કરતા નથી, બલકે તેઓ ખુદ પોતે પેદા કરવામાં આવેલા છે, ને ન તેઓ પોતાના માટે કાંઈ લાભ કે નુકસાનનો અધિકાર ધરાવે છે, ને ન કોઈના મોત કે જિંદગીનો અધિકાર ધરાવે છે, ને ન કોઈને બીજી વખતે પાછા જીવતા કરી ઉઠાડવાનો। وقال الذين كفروا إن هذا إلا إفك افتراه وأعانه عليه قوم آخرون فقد جاءوا ظلما وزورا। ને જેઓ ઈમાન નથી લાવ્યા તેઓ કહે છે કે આ કુરાને મજીદ તો જૂઠાણું છે કે જે આ શખ્સે જોડી કાઢ્યું છે, બનાવી કાઢ્યું છે, અને તેને બીજા લોકોએ આ જોડી કાઢવામાં મદદ કરી છે, માટે સાચે જ એ લોકોએ મહાન બેઇન્સાફી કરી, અન્યાય કર્યો ને જૂઠું બોલ્યા۔ أساطير الأولين اكتتبها فهي تملى عليه بكرة وأصيلا। ને વળી આ પણ કહે છે કે એ તો આગલાઓની કિસ્સા કહાનીઓ છે જે આ માણસે લખાવી લીધી છે, અને તે સવાર સાંજ તેને વાંચી સંભળાવવામાં આવે છે। قل أنزله الذي يعلم السر في السماوات والأرض إنه كان غفورا رحيما۔ એ રસૂલ, તું કહે કે આ કુરાને મજીદને તો તેણે ઉતાર્યું છે કે જે આસમાનો તથા જમીનના બધા ભેદો જાણે છે, બેશક તે મોટો બક્ષિશ કરનાર ને દયાળુ છે। وقالوا ما لهذا الرسول يأكل الطعام ويمشي في الأسواق لولا أنزل إليه ملك فيكون معه نذيرا। ને તેઓ કહે છે કે આ રસૂલને શું થઈ ગયું છે
કે એ તો આપણી જેમ ખાવાનું ખાય છે ને બજારોમાં હરે ફરે છે. શા માટે તેની તરફ કોઈ ફરિશ્તો મોકલવામાં ન આવ્યો કે જે તેની સાથે રહીને લોકોને ડરાવનારો બને? أو يلقى إليه كنز أو تكون له جنة يأكل منها وقال الظالمون إن تتبعون إلا رجلا مسحورا. અથવા તેના માટે કોઈ ખજાનો કેમ ફેંકવામાં ન આવ્યો? અથવા તેના માટે એક બગીચો કેમ બનાવવામાં નથી આવ્યો કે તેમાંથી ફળફળાદી ખાતો રહે? ને ઝાલિમો એ લોકોને કહે છે કે જેણે ઇસ્લામ કબૂલ કર્યો કે તમે તો સિર્ફ એક જાદુ કરેલા માણસની પેરવી કરી રહ્યા છો. انظر كيف ضربوا لك الأمثال فضلوا فلا يستطيعون سبيلا. એ રસૂલ, જો તો ખરો તેઓ તારા માટે કેવા કેવા દાખલા બયાન કરે છે, જેથી ખુદ જ પોતે જ ગુમરાહ થઈ ગયા છે, ભટકી ગયા છે. માટે હવે તેઓ સાચો રસ્તો મેળવી શકશે નહીં. تبارك الذي إن شاء جعل لك خيرا من ذلك جنات تجري من تحتها الأنهار ويجعل لك قصورا. બરકતવાળી છે તેની જાત કે જે અગર ચાહે તો તારા માટે એ કરતાંય ઉત્તમ વસ્તુઓ પેદા કરી આપે, યાની કે એવા બગીચા કે જેની નીચે નદીઓ વહેતી હોય, ને વળી તારા માટે ઘણા મહેલો પણ બનાવી દે. بل كذبوا بالساعة وأعتدنا لمن كذب بالساعة سعيرا. બલકે એ લોકો તો કયામતને પણ જૂઠલાવે છે, ને જેઓ કયામતને જૂઠલાવે છે તેમના માટે અમોએ ભડભડતી આગ તૈયાર કરી છે. إذا رأتهم من مكان بعيد سمعوا لها تغيظا وزفيرا. જ્યારે દૂરથી તે આગ તેમની નજરે પડશે તો તેઓ તેનો ગુસ્સાભર્યો અવાજ ને ભયંકર સુસવાટા સાંભળી લેશે. وإذا ألقوا منها مكانا ضيقا مقرنين دعوا هنالك ثبورا. ને જ્યારે તેમને તે જહન્નમની એક ખૂબ જ સાંકડી જગ્યામાં મુશ્કેટાટ કરી ફેંકી દેવામાં આવશે તો તેઓ ત્યાં સિર્ફ નાશને જ પોકારશે. لا تدعوا اليوم ثبورا واحدا وادعوا ثبورا كثيرا. ત્યારે તેમને કહેવામાં આવશે કે આજે સિર્ફ એક જ નાશને ન પોકારો, બલકે ઘણા ઘણા પ્રકારના નાશને પોકારો. قل أذلك خير أم جنة الخلد التي وعد المتقون كانت لهم جزاء ومصيرا. એ રસૂલ, તું કહે કે શું આ દશા બહેતર છે કે તે હંમેશની જન્નતની કે જેનો મુત્તકીઓને વાયદો કરવામાં આવ્યો છે કે જે તેમનો બદલો હશે ને જેમાં તેમનું છેવટનું પાછું ફરવું થશે. لهم فيها ما يشاءون خالدين كان على ربك وعدا مسئولا. જે કાંઈ તેઓ ચાહશે તે તેમાં જરૂર હશે, તેઓ હંમેશ તેમાં જ રહેનારા થશે. આ એક વાયદો છે જે તારા પાલનહાર પાસેથી માંગી લેવામાં આવેલો હોવાથી તે તેને પૂરો કરવાને બંધાયેલો છે. ويوم يحشرهم وما يعبدون من دون الله فيقول أأنتم أضللتم عبادي هؤلاء أم هم ضلوا السبيل. ને જે દિવસે અલ્લાહ તેમને ભેગા કરશે અને તેમને પણ કે જેમની આ લોકો અલ્લાહના સિવાય પૂજા ને ઈબાદત કરતા હતા, પછી તેમને ફરમાવશે કે શું તમોએ મારા બંદાઓને ગુમરાહ કર્યા હતા, ભટકાવ્યા હતા કે તેઓ પંડે ખુદ જ સાચા રસ્તાથી ભટકી ગયા હતા.
متعتهم وآباءهم حتى نسوا الذكر وكانوا قوما بورا. તો ત્યારે તેઓ કહેશે કે તારી જાત પાક છે. અમને છાજતું ન હતું, શોભતું ન હતું કે અમે તારા સિવાય બીજા ભળતા કામને પૂરો કરનાર તરીકે બનાવી લેત. પણ તે તેમને તથા તેમના બાપ દાદાઓને સુખ ભોગવવાના સાધન આપ્યા હતા, અહીં સુધી કે તેઓ તારી યાદને ભૂલી ગયા ને તેઓ નાશ પામનારા લોકો હતા. فقد كذبوكم بما تقولون فما تستطيعون صرفا ولا نصرا ومن يظلم منكم نذقه عذابا كبيرا. તે વખતે અમે કહેશું કે જે કાંઈ તમે કહો છો તેને તો તમારા આ માબૂદો ચોક્કસ જ જૂઠલાવે છે. હવે ન તમે અઝાબને ખસેડી શકશો અને ન મદદ લઈ શકશો, ને તમારામાંથી જે જુલમગાર હશે તેને અમે મહાન અઝાબ ચખાડીશું. وما أرسلنا قبلك من المرسلين إلا إنهم ليأكلون الطعام ويمشون في الأسواق وجعلنا بعضكم لبعض فتنة أتصبرون وكان ربك بصيرا. ને એ રસૂલ, અમોએ તારી પહેલા જે રસૂલ મોકલ્યા હતા તેઓ પણ ખાતા રહેતા હતા ને બજારોમાં પણ હરફર કરતા હતા. અને અમોએ તમારામાંથી કેટલાકોને કેટલાકો માટે કસોટીના પરીક્ષાના સાધન બનાવ્યા છે. તો એ ઇસ્લામ કબૂલ કરનારાઓ, શું તમે નાસ્તિકો બે દિનો તરફનું દુઃખ હજી પણ સબરથી સહન કરતા રહેશો? ને તારો પાલનહાર બધાનો હંમેશ દેખનારો છે. وقال الذين لا يرجون لقاءنا لولا أنزل علينا الملائكة أو نرى ربنا لقد استكبروا في أنفسهم وعتوا عتوا كبيرا. ને તે લોકો કે જેઓ કયામતના દિવસે અમારી હુજૂરમાં આવવાની ઉમ્મીદ રાખતા નથી, તેઓ કહે છે કે અમારા પર ફરિશ્તા કેમ ઉતારવામાં આવ્યા નથી, અથવા અમે અમારા પાલનહારને કેમ જોતા નથી. સાચે જ તેમણે આ બાબતે પોતાના મનમાં ઘણું જ અભિમાન કર્યું છે અને હદથી વધારે માથાભારેપણું શિરજોરી કરી છે. يوم يرون الملائكة لا بشرى يومئذ للمجرمين ويقولون حجرا محجورا. જે દિવસે તેઓ ફરિશ્તાને જોશે તે દિવસે ગુનેગારો માટે કોઈ રીતનો આનંદ કે ખુશી નહીં હોય, ને તેઓ કહેશે કે કદાચ ને અમારી અને તેમની વચ્ચે કોઈ આડ કે અડકાવ કરી દેવામાં આવે. وقدمنا إلى ما عملوا من عمل فجعلناه هباء منثورا. ને જે આમાલો, જે કર્મો પણ તેમણે કર્યા હશે તેની તરફ અમે ધ્યાન આપીશું, પછી અમે તે આમાલોને વિખરાયેલા કણોની જેવા કરી નાખીશું. أصحاب الجنة يومئذ خير مستقرا وأحسن مقيلا. જન્નતવાસીઓ તે દિવસે સારામાં સારા આરામ ગૃહો અને ઉમદામાં ઉમદા રૂમોમાં હશે. ويوم تشقق السماء بالغمام ونزل الملائكة تنزيلا. ને તે દિવસે કે જ્યારે આસમાનો વાદળાઓ સહિત ફાટી જશે ને ફરિશ્તા ઉતારવા જોગ ઉતારવામાં આવશે. الملك يومئذ الحق للرحمن وكان يوما على الكافرين عسيرا. તે દિવસે હકીકતમાં બાદશાહત ને સલ્તનત
દયાળુ અલ્લાહ માટે જ હશે, ને તે દિવસ ઈમાન નહીં લાવનારાઓ માટે ખૂબ જ કઠણ હશે. ويوم يعض الظالم على يديه يقول يا ليتني اتخذت مع الرسول سبيلا. ને તે દિવસે કે જ્યારે જુલમગાર પોતાના બે હાથ દાંતો થકી કરડવા માંડશે, ત્યારે કહી ઉઠશે કે જો મેં રસૂલોનો રસ્તો ઇખ્તિયાર કર્યો હોત તો કેવું સારું થાત. يا ويلتى ليتني لم أتخذ فلانا خليلا. હાય અફસોસ, જો મેં ફલાણાને દોસ્ત બનાવ્યો ન હોત તો કેવું સારું થાત. لقد أضلني عن الذكر بعد إذ جاءني وكان الشيطان للإنسان خذولا. ને ચોક્કસ જ તેણે મને નસીહત મળી ચૂક્યા બાદ તેનાથી ભમાવી મૂક્યો, ને શૈતાન છે જ ઇન્સાનની મદદ છોડી દેનારો. وقال الرسول يا رب إن قوم اتخذوا هذا القرآن مهجورا. ને તે વખતે રસૂલ ફરમાવશે કે એ મારા પાલનહાર, બેશક મારી કોમે આ કુરાને મજીદને એકદમ છોડી દીધું હતું. وكذلك جعلنا لكل نبي عدوا من المجرمين وكفى بربك هاديا ونصيرا. ને આવી રીતે અમે દરેક નબી માટે ગુનેગારોમાંથી એકેકો દુશ્મન બનાવતા આવ્યા છીએ, ને તારો પાલનહાર જ હિદાયત અને મદદ માટે કાફી છે. وقال الذين كفروا لولا نزل عليه القرآن جملة واحدة كذلك لنثبت به فؤادك ورتلناه ترتيلا. ને જે લોકો ઈમાન નથી લાવ્યા તેઓ કહે છે કે તેના ઉપર આખું કુરાને મજીદ એકી વખતમાં કેમ ઉતારવામાં ન આવ્યું. આ એ માટે નથી કરવામાં આવ્યું કે અમે તે થકી તારા મનને મક્કમ કરીએ, ને અમોએ તેને જરૂર પડતા રહી રહીને વાંચી સંભળાવ્યું છે. ولا يأتونك بمثل إلا جئناك بالحق وأحسن تفسيرا. ને આ લોકો જે પણ દલીલ દાખલો તારી સામે લાવે છે તેનો અમે બરાબર અને સૌથી ઉત્તમ ખુલાસાવાર જવાબ પૂરો પાડી દઈએ છીએ. الذين يحشرون على وجوههم إلى جهنم أولئك شر مكانا وأضل سبيلا. જે લોકોને તેમના ઊંધા મોઢે જહન્નમ તરફ ભેગા કરી હંકારવામાં આવશે, તેઓ જ બુરા મકાનમાં રહેનારા ને સૌથી વધુ સાચા રસ્તાથી રખડી ગયેલા હશે. ولقد آتينا موسى الكتاب وجعلنا معه أخاه هارون وزيرا. ને બેશક અમોએ મૂસાને કિતાબ આપી હતી, ને તેના ભાઈ હારૂનને તેનો વસી બનાવ્યો હતો. فقلنا اذهبا إلى القوم الذين كذبوا بآياتنا فدمرناهم تدميرا. પછી અમોએ હુકમ કર્યો કે તમે બે તે લોકો પાસે જાઓ કે જેમણે અમારી આયતો જુઠલાવી છે. પછી અમોએ તે લોકોનો પૂરેપૂરો નાશ કરી નાખ્યો. وقوم نوح لما كذبوا الرسل أغرقناهم وجعلناهم للناس آية وأعتدنا للظالمين عذابا أليما. ને નૂહની કોમ જે વખતે તેમણે રસૂલોને જુઠલાવ્યા તો અમોએ તેમને ડૂબાડી દીધા ને લોકો માટે તેમને મિસાલ રૂપે સબક માટે બનાવ્યા, અને અમોએ જુલમગાર લોકો માટે દુઃખ આપતો અઝાબ તૈયાર કર્યો છે. وعادا وثمود
وأصحاب الرس وقرونا بين ذلك كثيرا. ને એવી જ રીતે આદ, સમૂદ અને રસવાળાઓને ને તેમની વચ્ચેના જમાનામાં થઈ ગયેલી ઘણીએ પેઢીઓનો પણ નાશ કર્યો. وكلا ضربنا له الأمثال وكلا تبرنا تتبيرا. ને દરેકને અમોએ મિસાલો આપી સમજાવ્યા હતા, ને અમોએ સર્વેનો સમૂળગો નાશ કરી નાખ્યો. ولقد أتوا على القرية التي أمطرت مطر السوء أفلم يكونوا يرونها بل كانوا لا يرجون نشورا. ને ચોક્કસ જ આ લોકો તે વસ્તી પાસેથી પણ પસાર થઈ ચૂક્યા છે કે જેના પર પથ્થરોની ખરાબ વરસાદ વરસાવવામાં આવ્યો હતો. તો પણ શું આ લોકો તેને સબકની નજરે જોતા નહીં હોય? નહીં, બલકે વાત એમ છે કે તે લોકો પાછા ફરીથી જીવતા થવાની આશા જ રાખતા નથી. وإذا رأوك إن يتخذونك إلا هزوا أهذا الذي بعث الله رسولا. ને જે વખતે આ લોકો તને જોવે છે ત્યારે તારી મશ્કરી ઉડાડે છે ને કહે છે કે આ એ જ છે કે જેને અલ્લાહે રસૂલ બનાવી મોકલ્યો છે. إن كاد ليضلنا عن آلهتنا لولا أن صبرنا عليها وسوف يعلمون حين يرون العذاب من أضل سبيلا. અરે તેણે તો અમને આપણા ખુદાઓથી ફેરવી નાખ્યા હોત અગર અમે તેમની ઇબાદત પર સબર કરી અડગ રહેતે નહીં. પણ આગળ જતા જ્યારે તેઓ અઝાબ જોશે ત્યારે જાણી લેશે કે વધારે આડે રસ્તે ગયેલા કોણ છે. أرأيت من اتخذ إلهه هواه أفأنت تكون عليه وكيلا. એ રસૂલ, શું તેને જોયો કે જેણે પોતાની મનોવાસનાને, મનની ખ્વાહિશોને પોતાનો ખુદા બનાવી રાખ્યો છે? તો શું તું તેનો નિગેહબાન કે રખેવાળ થઈ શકે છે? أم تحسب أن أكثرهم يسمعون أو يعقلون إن هم إلا كالأنعام بل هم أضل سبيلا. અથવા તું એમ ધારે છે કે તેમનામાંથી કેટલાકો સાંભળે કે સમજે છે? અરે એ તો જાનવરો જેવા છે, બલકે તે કરતાંય વધારે અવળે રસ્તે ગયેલા. ألم تر إلى ربك كيف مد الظل ولو شاء لجعله ساكنا ثم جعلنا الشمس عليه دليلا. શું તે આ નથી જોયું કે તારા પાલનહારે કેવી રીતે છાંયડો ફેલાવી દીધો છે? અગર તે ચાહતે તો ચોક્કસ જ તેને એક ટટ્ટાર કરી દેત, હલ્યા વગરનો અડગ કરી દેત. પછી અમોએ સૂરજને તે છાંયડાનું દેખીતું કારણ બનાવ્યું. ثم قبضناه إلينا قبضا يسيرا. પછી તેને અમે અમારી તરફ સહેલાઈથી ધીમે ધીમે ખેંચી લઈએ છીએ. وهو الذي جعل لكم الليل لباسا والنوم سباتا وجعل النهار نشورا. ને તે એ જ છે જેણે રાતને તમારા માટે પડદો બનાવી છે અને ઊંઘને રાહત, ને દિવસને ફરીથી ઉઠવા બેસવા કે હરવા ફરવા માટે બનાવ્યો છે. وهو الذي أرسل الرياح بشرا بين يدي رحمته وأنزلنا من السماء ماء طهورا. ને તે એ જ છે
જે પોતાની રહેમત પહેલા યાની કે વરસાદ પહેલા ખુશખબર આપવા માટે હવા મોકલે છે, ને અમે આસમાનમાંથી ચોખ્ખું પાણી ઉતારીએ છીએ لنحيي به بلدة ميتا ونسقيه مما خلقنا أنعاما وأناسيا كثيرا કે તે પાણીના લીધે મરી ગયેલી જમીનને પાછી જીવતી કરી દઈએ, ને વળી એ માટે કે જે જનાવરો તથા માણસો અમોએ પેદા કર્યા છે તેમાંથી ઘણા ખરાઓને તે પાણી પાઈએ. ولقد صرفناه بينهم ليذكروا فأبى أكثر الناس إلا كفورا ને સાચે જ અમોએ આ બાબતોને લોકોમાં વારંવાર બયાન કરી છે કે જેથી તેઓ યાદ રાખે, પણ ઘણા ખરા લોકોએ ઇનકાર કરવા સિવાય કોઈ વાત માની નહીં. ولو شئنا لبعثنا في كل قرية نذيرا ને જો અમે ચાહતે તો દરેકે દરેક વસ્તીમાં એકેકો ડરાવનારો પૈગંબર ઊભો કરી દેત. فلا تطع الكافرين وجاهدهم به جهادا كبيرا માટે તું ઈમાન નહીં લાવનારાઓનું કહેવું હરગીઝ ન માન, ને તે કુરાન ને મજીદની સચોટ દલીલો થકી તેમનાથી જેહાદ યાની કે વાદ વિવાદને ચર્ચા કરવા જોગ ચર્ચા કર. وهو الذي مرج البحرين هذا عذب فرات وهذا ملح أجاج وجعل بينهما برزخا وحجرا محجورا ને તે એ જ છે જેણે બે સમુંદરો એકબીજાથી જોડી દીધા છે, એક તો મીઠું પાણી કે જે તરસ મટાડનાર છે, ને બીજું ખારું ખરાબ સ્વાદવાળું છે, ને તે બેની વચ્ચે એક બંધ અને પાર ન કરી શકાય એવો તટ બનાવ્યો છે. وهو الذي خلق من الماء بشرا فجعله نسبا وصهرا وكان ربك قديرا ને તે એ જ છે જેણે માણસને મનીના પાણીમાંથી પેદા કર્યો, પછી તેને ઔલાદ અને સગપણ ધરાવનારા બનાવી દીધા, ને તારો પાલનહાર બધી વાતો પર પૂરેપૂરો કાબુ રાખનારો છે. ويعبدون من دون الله ما لا ينفعهم ولا يضرهم وكان الكافر على ربه ظهيرا ને તેઓ અલ્લાહને છોડી તેમને પૂજે છે કે જેઓ ન તેમને નફો પહોંચાડે છે કે ન નુકસાન. અને નાસ્તિકો બે દિનો પોતાના માલિકની વિરુદ્ધ એકબીજાને આગળ વધારનારા ને મદદ આપનારા છે. وما أرسلناك إلا مبشرا ونذيرا ને અમોએ તને નથી મોકલ્યો પણ ખુશખબર આપનારા તથા બીવરાવનારા બનાવીને. قل ما أسألكم عليه من أجر إلا من شاء أن يتخذ إلى ربه سبيلا એ રસૂલ, તું કહે કે હું તો તમારી પાસે તે સંદેશો પહોંચાડવાની કાંઈ મજૂરી કે બદલો માંગતો નથી, સિવાય એ કે જે ચાહે તે પોતાના પાલનહાર તરફનો રસ્તો ઇખ્તિયાર કરી લે. وتوكل على الحي الذي لا يموت وسبح بحمده وكفى به بذنوب عباده خبيرا અને તું તે અમર અલ્લાહ, કદી ન મરનાર અલ્લાહ પર ભરોસો ને વિશ્વાસ રાખ કે જેને મોત આવનાર જ નથી, ને તેના ગુણગાન તારીફની તસ્બીહ પડ,
ને એ જ પોતાના બંદાઓના ગુનાહથી પૂરેપૂરો વાકિફ છે. الذي خلق السماوات والأرض وما بينهما في 6 أيام ثم استوى على العرش الرحمن فاسأل به خبيرا. જેણે આસમાનો, જમીન અને તેમની વચ્ચે જે કાંઈ છે તે બધું 6 દિવસમાં પેદા કર્યું. પછી આસમાન ઉપર પોતાની સત્તા જમાવી. રહેમાન એ જ છે, માટે તેને લગતી હકીકત કોઈ જાણકારને પૂછી જો. وإذا قيل لهم اسجدوا للرحمن قالوا وما الرحمن أنسجد لما تأمرنا وزادهم نفورا. ને જ્યારે તેમને કહેવામાં આવે છે કે રહેમાનને સજદો કરો, ત્યારે તેઓ કહે છે કે રહેમાન છે કઈ વસ્તુ? શું અમે તેને સજદો કરીએ કે જેના બાબતે તું અમને હુકમ કરે છે? ને આ વાતે તેમના તિરસ્કારમાં, તેમની નફરતમાં, ઇનકારમાં વધુ વધારો કરી મૂક્યો છે. تبارك الذي جعل في السماء بروجا وجعل فيها سراجا وقمرا منيرا. મોટી બરકતવાળો છે તે જેણે આસમાનમાં 12 બુર્જો, નક્ષત્રો, રાશિઓ મુકર્રર કર્યા, ને તેમાં એક દીવો સૂરજ અને પ્રકાશ આપનાર એક ચાંદ બનાવ્યો. وهو الذي جعل الليل والنهار خلفة لمن أراد أن يذكر أو أراد شكورا. ને તે એ જ છે જેણે રાત તથા દિવસને તે શખ્સ માટે કે જે નસીહત હાંસિલ કરવા કે શુકર માનવા ચાહે વારાફરતી આવનાર બનાવ્યા છે. وعباد الرحمن الذين يمشون على الأرض هونا وإذا خاطبهم الجاهلون قالوا سلاما. રહેમાન અલ્લાહના એવા પણ ખાસ બંદા છે કે જેઓ જમીન પર ધીમે પગલે ચાલે છે, ને જ્યારે અજ્ઞાન લોકો, જાહિલ લોકો તેમને કાંઈ કહે છે, એટલે કે ખરાબ શબ્દોમાં બોલાવે છે, ત્યારે કહે છે કે તમારા પર સલામ. والذين يبيتون لربهم سجدا وقياما. ને જેઓ રાતને પોતાના પાલનહારની હુજુરમાં સજદો કરતા તથા ઈબાદતમાં ઊભા ઊભા પસાર કરે છે. والذين يقولون ربنا اصرف عنا عذاب جهنم إن عذابها كان غراما. ને જેઓ આ કહે છે કે એ અમારા પાલનહાર, અમારા પરથી જહન્નમનો અઝાબ દૂર કરી દે. બેશક તેનો અઝાબ હંમેશા ટકી રહેનારો છે. إنها ساءت مستقرا ومقاما. બેશક તે થોડા વખત કે હંમેશ માટે રહેવાને ઘણી જ બુરી જગ્યા છે. والذين إذا أنفقوا لم يسرفوا ولم يقتروا وكان بين ذلك قواما. ને તેઓ જ્યારે કાંઈ ખર્ચ કરે છે તો ન ઉડાવપણે ખર્ચે છે અને ન કંજુસાઈથી, બલકે તેમનું દાન મધ્યમ સરનું હોય છે. والذين لا يدعون مع الله إلها آخر ولا يقتلون النفس التي حرم الله إلا بالحق ولا يزنون ومن يفعل ذلك يلقى أثاما. ને તેઓ અલ્લાહની સાથે બીજા કોઈને પુકારતા નથી, ને એવા કોઈ પણ જીવને કે જેનું કત્લ કરવું અલ્લાહે હરામ કર્યું છે, ગુનાહ વગર કત્લ કરતા નથી, અને ન વ્યભિચાર, બદકારી કરે છે.
અને જે કોઈ એવું કામ કરશે તો તેનો ન્યાયસર બદલો તે જરૂર પામશે. يضاعف له العذاب يوم القيامة ويخلد فيه مهانا. કયામતના દિવસે તેનો અઝાબ તેના માટે 2 ગણો કરી દેવામાં આવશે ને તે હંમેશને માટે ઝલીલ અને રુસવા થઈ તેમાં જ રહેશે. إلا من تاب وآمن وعمل عملا صالحا فأولئك يبدل الله سيئاتهم حسنات وكان الله غفورا رحيما. સિવાય કે જે તૌબા કરે ને ઈમાન લઈ આવે ને સારા કામો કરે તો પછી તેઓ જ તે છે કે જેમની બદીઓ અલ્લાહ નેકીઓથી બદલી નાખશે ને અલ્લાહ મોટો બક્ષનાર ને દયાળુ છે. ومن تاب وعمل صالحا فإنه يتوب إلى الله متابا. ને જે શખ્સ તૌબા કરે તથા સારા કાર્યો કરે તો બેશક તે અલ્લાહની તરફ બરાબર રીતે રજૂ થાય છે. والذين لا يشهدون الزور وإذا مروا باللغو مروا كراما. ને જેઓ ખોટી સાક્ષી આપતા નથી ને જ્યારે કોઈ નકામી વસ્તુ પાસેથી પસાર થાય છે ત્યારે બુઝુર્ગની છટાથી બુઝુર્ગીની અદાથી પસાર થાય છે. والذين إذا ذكروا بآيات ربهم لم يخروا عليها صما وعميانا. ને તેઓ જ્યારે તેમને તેમના પાલનહારની આયતો થકી બોધ આપવામાં આવે છે, નસીહત આપવામાં આવે છે તો તેના પર બહેરા ને આંધળા બની તૂટી પડતા નથી, બલકે ધ્યાન દઈ સાંભળે છે. والذين يقولون ربنا هب لنا من أزواجنا وذرياتنا قرة أعين واجعلنا للمتقين إماما. ને તેઓ કે જેઓ આ અર્ઝ કરે છે કે એ અમારા પાલનહાર, અમને અમારી બીબીઓ તરફથી તથા અમારી ઔલાદો તરફથી આંખોમાં ટાઢક અતા કર ને અમને મુત્તકીઓના આગેવાન બનાવી દે. أولئك يجزون الغرفة بما صبروا ويلقون فيها تحية وسلاما. આ એ જ લોકો છે કે જેમને તેમના સબર કરવાના કારણે ઊંચો બલંદ દરજ્જો આપવામાં આવશે અને દરેક મુલાકાત વખતે તેમને મુબારકબાદ તથા સલામનો આવકાર આપવામાં આવશે. خالدين فيها حسنت مستقرا ومقاما. હંમેશ માટે તેમાં જ રહેશે. તે કેવું ઉત્તમ આરામ કરવાની જગ્યા ને હંમેશનું રહેઠાણ હશે. قل ما يعبأ بكم ربي لولا دعاؤكم فقد كذبتم فسوف يكون لزاما. એ રસૂલ, તું કહે કે જો તમે દુઆ માંગતા ન રહેતે તો મારો પાલનહાર તમારી કાંઈ જ પરવા કરતે નહીં. હવે ચોક્કસ જ તમોએ જૂઠલાવ્યું છે, માટે આગળ જતા આ જૂઠાણાનો નતીજો તમારા પર કાયમનું આવી પડશે.